કોંગ્રેસ પ્રમુખ ખડગેની ગુજરાતીઓ પરની ટિપ્પણીથી રાજકીય ગરમાવો આવી ગયો છે। કોંગ્રેસ અધ્યક્ષના વિવાદિત નિવેદન પર ભાજપ આકરા પાણીએ છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। ખડગેએ ગુજરાતના લોકોનું અપમાન કર્યું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું। કોંગ્રેસ અધ્યક્ષે ગાંધી અને સરદારની ગરિમાને ઠેસ પહોંચાડી છે। ચૂંટણીમાં હારની ચિંતાથી ખડગે રઘવાયા થઈ ચૂક્યા છે। કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા હજુ પણ બદલાઈ ન હોવાના આક્ષેપો પણ મુખ્યપ્રધાને કર્યા। કોંગ્રેસે વર્ષો સુધી ગુજરાત પર અત્યાચાર કર્યો છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે તે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે। તેમણે આ નિવેદન કરીને 6.5 કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે, સાથે સાથે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે। 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની હાર ભાળી ગયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બોખલાઈ ગયા છે અને આવા નિવેદનોનો બફાટ કરે છે, પરંતુ દેશની જનતા હવે કોંગ્રેસને બરાબર ઓળખી ગઈ છે। તો બીજી તરફ ખડગેના નિવેદન પર નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ પલટવાર કર્યો છે। હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર શાબ્દિક ચાબખા ફટકાર્યા। ખડગેનું નિવેદન કોંગ્રેસની બીમાર માનસિકતા દર્શાવતી હોવાનું તેઓએ જણાવ્યું। આ 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન છે। કોંગ્રેસના ડીએનએમાં ગુજરાતીઓ પ્રત્યે ઝેર હોવાનું પણ હર્ષ સંઘવીએ કહ્યું। કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપવાનો એક પણ મોકો નથી છોડતી। ये कांग्रेस की संपूर्ण बीमार मानसिकता बयां करती है कि इन लोगों के डीएनए में खास करके गुजरात और गुजरातियों के प्रति किस प्रकार का जहर भरा हुआ है। ये जिस प्रकार से मुख्यमंत्री जी ने कहा, ये पहली बार नहीं है कि कांग्रेसियों ने गुजरात और गुजरातियों का अपमान किया। ये उनकी मानसिकता है। वो जब जब मौका मिलेगा, जब जब कोई भी राज्य में चुनाव आएगा, हर वक्त गुजरात और गुजरातियों को गाली देके उनका चुनाव प्रचार की वो शुरुआत करते हैं। તો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો બચાવ કોંગ્રેસ કરી રહી છે। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ મુદ્દે નિવેદન આપ્યું। ખડગેના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું છે। તેઓએ કહ્યું કે ચૂંટણી હોવાથી ભાજપે રાજકીય લાભ લેવા આ મુદ્દો બનાવી દીધો। કોંગ્રેસે હંમેશા ગુજરાત માટે, ગુજરાતીઓ માટે, એની અસ્મિતા માટે જે પણ લડાઈ હોય, જે પણ પ્રશ્નો હોય, જે પણ વાત હોય એને હંમેશા આગળ વધારી છે। ત્યારે નિવેદનને તોડી મરોડી અને અત્યારે ગુજરાતમાં ચૂંટણીઓ છે એનો રાજકીય લાભ લેવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે। તો એક તરફ જ્યાં કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, ભાજપ આકરા પાણીએ છે, પરંતુ કોંગ્રેસ આ મુદ્દે બચાવની મુદ્રામાં છે।